માણસ આજકાલ આટલો ટેન્શનમાં કેમ રહે છે? જ્યાં જુઓ ત્યાં એકબીજાની લાઈફ સાથે કમ્પેર કરે છે. ક્યાંક કંઈક ઓછું હોય હંમેશા એવું ફીલ કર્યા કરે. સુકૂન તો જાણે જીવનમાં છે જ નહીં. હંમેશા બગવાયેલો ફરે છે. જ્યારે તહેવારો આવે છે કે કોઈ પ્રસંગ આવે છે ત્યારે માણસ એને માણે તો છે, પણ શું એ દિલથી એને માને છે? ખરેખર એવો જ ઉત્સાહ જે પહેલાં હતો એ આજે છે? હંમેશા એવું વિચાર્યા કરે છે, પહેલાં કેમ આવું હતું ને હવે કેમ આવું નથી? જાણે એક સુકૂન જ જીવનમાંથી ગાયબ થઈ ગયું હોય. બધું જ છે પણ કાંઈ નથી. એ તમારી સામે તો છે પણ એ સામે નથી. મિત્રો, જો નેચરને માણવું હોય ને અને સમયને માનવું હોય ને તો થોડું રિલેક્સ થવું પડશે. થોડું જીવનમાં ઠહેરાવ લાવવો પડશે. સંતોષ એ એક્સેપ્ટ કરીને આગળ વધવું પડશે. જાણે સંતોષ દરેક વસ્તુમાં મળે એવું શક્ય પણ નથી, તો જે છે એને શું કામ ગુમાવીએ? જે આપણી સાથે છે એને આગળ લઈને કેમ ન વધીએ? તો આવા રખવાયેલા ફરીએ એના કરતાં તો જિંદગીને માણીએ, આનંદથી માણીએ, જેથી કામ પર બી ધ્યાન આપી શકીએ, પર્સનલ લાઈફમાં બી ધ્યાન આપી શકીએ અને નેચરને પણ માણી શકીએ.